જુનાગઢ અક્ષર મંદિર થી પૂજ્ય કલ્યાણ મૂર્તિ સ્વામી અને પૂજ્ય સેવાનંદ સ્વામી આપણી વચ્ચે સોઢાણા રામધૂન મંદિર ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 14 થી 23 એમાં 20, 21 ને 22 અયોધ્યાની સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે। તો તે નિમિત્તે આપણે સંતને જુનાગઢ આમંત્રણ આપેલ છે। તો એ આમંત્રણને માન આપીને આપણે સંતો આશીર્વાદ આપવા આવ્યા છે। તો 5-10 મિનિટ ખાલી આશીર્ વચન બાપુ આપે અને આપણે રામ મંત્ર કપાય નહીં, આપણો વિજય મંત્ર એટલે શ્રી રામ જય રામ ચાલુ રાખો। શ્રી સ્વામી કલ્યાણ મૂર્તિ સ્વામી। શ્રી રામ श्री रामचंद्र भगवान जय, सदगुरु देवनी जय। खास सोढाणा गामनी अंदर आવું ભવ્ય અને દિવ્ય મંદિર તૈયાર થયું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ નજીક આવી રહી છે। ખાસ તો વિશેષ આજે કે આપણે બહુ વાત કરવાની નથી, પણ તમારા ગામના જે કે બધા આગેવાનો ભેગા થઈ અને ખૂબ સારું સરસ મજાનું મંદિર તૈયાર કર્યું છે અને જોગાનું જોગ અયોધ્યાની અંદર વર્ષોથી આપણે જે મંદિરની રાહ જોઈને બેઠા હતા, જેની પ્રતીક્ષા કરતા હતા, એ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પણ હવે નજીક આવી ગઈ છે અને એની સાથે સાથે જ આપણા ગામની અંદર પણ આવી ભવ્ય દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે। આ મંદિર નિર્માણની અંદર જેમણે જેમણે સહકાર આપ્યો છે, તન મન અને ધનથી જેમણે જેમણે સેવા કરી છે, એ બધાના દેશકાળ ખૂબ સારા થશે અને ભગવાન એ બધાને અનંત ગણું કરીને પાછું આપશે। કારણ કે ભગવાનની જે બેંક છે ને એ દેના બેંક છે, લેના બેંક નથી। આપણે દઈએ છીએ અને ભગવાન અનંત ગણું કરીને પાછું આપણને એ આપે છે। અને અયોધ્યાની અંદર જે ભવ્ય દિવ્ય મંદિર આપણું જે તૈયાર થઈ રહ્યું છે, એ મંદિર નિર્માણની અંદર પણ આ BAPS સંસ્થા દ્વારા પણ ખૂબ સારું યોગદાન એ આપવામાં આવેલું છે। સૌથી પહેલી ઈંટનું પૂજન અમારા ગુરુ પ્રમુખ સાહેબ મહારાજ દ્વારા પણ અયોધ્યાની અંદર પહેલી ઈંટનું પૂજન પણ કરવામાં આવેલું હતું અને એ નિમિત્તે આપણા ગામની અંદર પણ આવું ભવ્ય દિવ્ય જ્યારે મંદિર તૈયાર થયું છે, ત્યારે ગામના તમામ વ્યક્તિઓને આપણે હૃદયપૂર્વક આપણે તાળીઓ પાડીને બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ। મંદિર જોઈને બધા બહુ જ સંતો રાજી થયા છે અને સાથે સાથે મૂર્તિઓના ફોટા જોયા તો આવી સરસ મજાની મૂર્તિ કદાચ આપણા ગામમાં ક્યાંય નહીં હોય એવી સરસ મજાની મૂર્તિઓ પણ તૈયાર થઈ ગઈ છે અને આવી સરસ આવો સરસ આરસ એકદમ વ્હાઈટ અને એટલી સરસ રમણીય મૂર્તિ છે કે દર્શન કરીએ તો આપણને ખસવાનું મન ન થાય। એ તો પ્રાણ પ્રતિષ્ઠા થશે એટલે તમને બધાને એનો અનુભવ થશે। તો ખાસ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે જેમણે સહકાર આપ્યો છે એ બધાનો આપણે હૃદયપૂર્વક આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। અને આપણા ગામના સંત શિરોમણી એવા નાથા ભગત કે જેમણે પોતે બીજ રોપ્યા અને ત્યાર પછી અત્યારે આખું વટવૃક્ષ તૈયાર થયું છે અને જે બધા મહાત્માઓ આપણા ગામની અંદર આવીને એમણે જે બધી સેવા કરી છે એ બધી સેવા એમની લેખે લાગી છે અને તમારા બધાની પણ સેવા અહીંયા લેખે લાગી છે। બધાને ખાસ ધન્યવાદ। શ્રી રામચંદ્રજી ભગવાનની સ્વામી આપના આશીર્વાદ અમારા ગામમાં કાયમી માટે વરસતા રહેવી એવી શુભકામના। શ્રી રામ જય રામ જય જય રામ। વાતું ન કરે કોઈ બીનો।